નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબસાહુણમ એસો પંચ નમોકારો સબ પ્રણાસણો મંગલાણમ ચ સભેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 17/4/26 આગમ પ્રવચન. આજના આપણા પ્રવચનનો વિષય છે વહેલા મોક્ષે જવાના 23 બોલ. બોલ નંબર 11. કસાયોને જીતવાથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. બોલ નંબર 11. કસાયોને જીતવાથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. એમાં બોલ નંબર 11. કસાયોને જીતવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. કસાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ. એ આપણા આંતર શત્રુઓ છે. એ આપણા દુશ્મન છે. ક્રોધ, માન, માયા અને લોભ એ આપણું અહિત કરે છે. એને જીતી લેવાથી, એને દૂર કરવાથી, એને ડિસ્ટ્રોય કરવાથી આપણે વહેલા મોક્ષે જઈ શકીએ છીએ. ક્રોધ, માન, માયા અને લોભ. આજે આપણે એના ઉપર વિચાર કરવાનો છે. આપણને ક્રોધ આવે છે કે નહીં? આપણને માન અભિમાન છે કે નહીં? આપણે માયા કપટ કરીએ છીએ? આપણને લોભ છે? જો આ ચાર કસાય હશે તો આપણને અશાંતિ રહેવાની. આ ચાર કસાય દુઃખનું કારણ છે, અશાંતિનું કારણ છે અને ભવ ભ્રમણનું પણ કારણ છે. આ ચાર કસાય આપણને ચાર ગતિની અંદર ફેરવે છે. આપણે કસાય કરીએ એનાથી કર્મ બંધાય અને એ કર્મથી આપણા જન્મ મરણ થયા કરે. આ આખી સાંકળ છે. જન્મ મરણને જો રોકવા હોય તો કર્મને રોકવા પડે અને કર્મને જો રોકવા હોય તો કસાઈને જીતવા પડે. કસાય શત્રુ છે. કસાય આત્માની બરબાદી કરે છે. આ કસાયને આપણે ઓળખવાના છે અને એ કસાયથી આપણે દૂર રહેવાનું છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ. બોલ નંબર 11. કસાયને જીતવાથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે.
આ બોલ બહુ સહેલો છે. કદાચ તમારાથી ઉપવાસ ન થઈ શકે, કદાચ તમારાથી પૌષધ ન થઈ શકે, એ બની શકે, પરંતુ તમે એમ કહો કે હું કસાયને જીતી શકતો નથી, હું કસાયને રોકી શકતો નથી, તો એ વાત ખોટી છે. કસાયોને રોકવા એ આપણા હાથની વાત છે, અને કસાયોને જીતવા એ પણ આપણા હાથની અને પુરુષાર્થની વાત છે. કસાયોને જીતવા સહેલા છે. બસ આપણે થોડું લક્ષ્ય રાખવું પડે, થોડી જાગૃતિ રાખવી પડે, તો આપણે કસાયોને જીતી શકીએ. કસાયો આત્માને કસે છે, કસાયો આત્માને રહેશે છે, કસાય આત્માને પીડા આપે છે, પરંતુ જીવ સમજતો નથી. કસાયને ઓળખી શકતો નથી. વારંવાર કસાયનો ભોગ બનીને તકલીફોનું સર્જન કરે છે. ક્રોધમાન માયા અને લોભને કાઢી નાખો. ક્રોધમાન માયા લોભને ડિસ્ટ્રોય કરો. તમે વહેલા મોક્ષે જઈ શકશો. કસાઈને પાતળા પાડવાના, પહેલા કસાઈને પાતળા પાડવાના, અને પછી કસાઈને નિર્મૂળ કરવાના. કસાઈના મૂળિયા આપણા આત્મામાં ઊંડા ઉતરી ગયા છે. એ મૂળિયાને આપણે ખેંચીને બહાર કાઢવાના છે. કસાયોને નિર્મૂળ કરવાના છે. પહેલા પાતળા કરવાના છે, અને અકસાઈ જે આપણું સ્વરૂપ છે એને આપણે પ્રાપ્ત કરવાનું છે. આત્માનું સ્વરૂપ અકસાઈ છે. કસાઈ એ આત્માનું સ્વરૂપ નથી. આત્મામાં ક્રોધ, માન, માયા અને લોભ નથી. એ વિભાવ છે, એ સ્વભાવ નથી. એ કર્મનો ઉદય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ મોહનીય કર્મના ઘરની પ્રકૃતિઓ છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં ક્રોધ, માન, માયા, લોભ નથી. આવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે આપણે સ્થૂલ કસાય કે બાદર કસાય કે સૂક્ષ્મ કસાય એને છોડી દેવાના છે. થોડો પણ આપણે કસાય ન કરીએ. આજે આપણે એ સમજવાનું છે. કસાયોના 4 પ્રકાર આપણા ત્યાં બતાવ્યા. કસાયોના 4 પ્રકાર બતાવ્યા. અનંતાનુબંધીનો કસાય, બીજા નંબરમાં અપ્રત્યાખ્યાની કસાય, ત્રીજા નંબરમાં પ્રત્યાખ્યાની કસાય, અને ચોથા નંબરમાં સંજ્વલન કસાય. 4 પ્રકારના કસાય: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. આ 4 કસાયના ક્ષય અથવા ક્ષયોપશમથી આપણને શું પ્રાપ્ત થાય છે એ આપણે જોઈએ.
આ ચાર કસાયના નો ક્ષય કરવાથી અથવા તો ક્ષયોપશમ કરવાથી આપણને કઈ વસ્તુની પ્રાપ્તિ થાય છે એ ઉપર આપણે વિચાર કરીએ. અનંતાનુબંધીનો કસાય. અનંતાનુબંધી કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. નંબર 2, અપ્રત્યાખ્યાની કસાય એનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી આપણને શ્રાવકપણાની પ્રાપ્તિ થાય છે. અપ્રત્યાખ્યાની કસાયનો ક્ષયોપશમ કરવાથી કે ક્ષય કરવાથી આપણને શ્રાવકપણાની પ્રાપ્તિ થાય છે. નંબર 3, પ્રત્યાખ્યાના વર્ણીય કસાય એનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી સાધુપણાની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાના વર્ણીય કસાય એનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી આપણને સાધુપણાની પ્રાપ્તિ થાય છે. અને છેલ્લે સંજ્વલન કસાય એનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી સંજ્વલન કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી આપણને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. સંજ્વલન કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી આપણને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. વિકાસ ક્રમ. કસાયોનો ક્ષય કરતા જાઓ, આગળ વધતા જાઓ. કસાયોને ઓછા કરતા જાઓ, આત્માનો વિકાસ કરતા જાઓ. ફરીથી કસાયોનો ને ઓછા કરતા જાઓ, આત્માનો વિકાસ કરતા જાઓ. જેમ જેમ કસાય ઓછા થાય એમ એમ આપણને ગુણની પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી કસાય જાય તો આપણને સમ્યક દર્શન મળે છે. અપ્રત્યાખ્યાની કસાય જાય તો આપણને શ્રાવકપણું મળે છે. પ્રત્યાખ્યાની કસાય જાય તો આપણને સાધુપણું મળે છે. અને સંજ્વલન કસાય જો જાય તો આપણને વિતરાગતા મળે છે. વિતરાગતા સુધી પહોંચવા શું કરવું? તો કે સંજ્વલન કસાયનો પણ ક્ષય કરવો. થોડો પણ કસાય આત્મ પ્રદેશ ઉપર હવે ન રાખવો. તીર્થંકર ભગવંતો વિતરાગી હોય, તીર્થંકર ભગવંતો અકસાઈ હોય. કસાય 10મા ગુણસ્થાનક સુધી જ રહે છે. 11 થી 14 ગુણસ્થાનકમાં કસાય હોતા નથી. ફરીથી કસાય 1 થી 10 ગુણસ્થાનક સુધી જ રહે છે. 11 થી 14 ગુણસ્થાનક અકસાઈના છે. ત્યાં કસાય હોતો નથી. આ 4 કસાયને આપણે જીતવાના છે.
આજે આપણે ચેક કરવાનું છે. મને ક્રોધ આવે છે, મને માન અભિમાન છે, હું માયા કપટ કરું છું, મને લોભ એટલે કે ગ્રીડ છે. જો આ ચાર કસાય આપણામાં હશે તો આપણે મોક્ષે નહીં જઈ શકીએ. મોક્ષે જવા માટે કસાયોને ને છોડવા પડે. જેમ કોઈની બીમારી જાય તો દવા જાય છે, કોઈને તંદુરસ્તી આવે તો દવા જતી રહે છે, પછી મેડિસિન લેવી પડતી નથી. બસ એવી જ રીતે આ કસાયો રૂપી બીમારી જતી રહે પછી ઓટોમેટિક આત્મા તંદુરસ્ત બને છે, આત્મા ફ્રી બને છે કસાયોથી અને મોક્ષે જાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એને આપણે જીતીએ. નિમિત્તો તો મળવાના, ક્રોધ, માન, માયા અને લોભ થવાના નિમિત્તો તો આપણને મળવાના, પરંતુ એ નિમિત્તોનો ભોગ બનવું કે ન બનવું એ આપણા હાથની વાત છે. જે જાગૃત સાધક છે, જે કસાયોને ઓળખી જાય છે, એ કસાયનો ભોગ બનતા નથી. કસાયોને કોણે કોણે જીત્યા, આજે આપણે ચાર દ્રષ્ટાંત જોવાના છે. કસાયોને કોણે કોણે જીત્યા એના ઉપર આજે આપણે ચાર દ્રષ્ટાંતો જોવાના છે કે એ લોકોએ કસાયને પાતળા કર્યા, પછી નિર્મૂળ કર્યા, આત્માનું કલ્યાણ કર્યું. ચાર દ્રષ્ટાંત. પહેલું દ્રષ્ટાંત ચંડ કૌશિક સર્પનું, બીજું દ્રષ્ટાંત બાહુબલીનું, ત્રીજું દ્રષ્ટાંત મલ્લીનાથ ભગવાનના 6 મિત્ર અને ચોથું દ્રષ્ટાંત કપિલ કેવડીનું. ચાર દ્રષ્ટાંત આપણે જોવાના છે. પહેલું દ્રષ્ટાંત ચંડ કૌશિક સર્પનું, બીજું દ્રષ્ટાંત બાહુબલીનું, ત્રીજું દ્રષ્ટાંત મલ્લીનાથ ભગવાનના 6 મિત્ર અને ચોથું દ્રષ્ટાંત કપિલ કેવડીનું. ચંડ કૌશિક સર્પ ક્રોધને જીતે છે, બાહુબલી માનને જીતે છે, મલ્લીનાથ ભગવાનના 6 મિત્ર માયા કપટને જીતે છે અને કપિલ કેવડી લોભને જીતે છે. ચંડ કૌશિક સર્પ ક્રોધને જીતે છે. ચંડ કૌશિક સર્પને ખૂબ ગુસ્સો આવતો હોય છે, એનામાં ક્રોધ ઘણો હોય છે. ભગવાન મહાવીર સ્વામી એને બુજ્જ બુજ્જ કહે છે. જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, પાછળનો ભવ જોવે છે, ક્રોધ અને ગુસ્સાને શાંત કરે છે. એવો ક્રોધ હોય છે કે ખુદ ભગવાનને પણ પગે એ ડંખ મારે છે. એવો બધો ગુસ્સો એનામાં હોય છે કે ખુદ ચંડ કૌશિક સર્પ ભગવાન મહાવીર સ્વામીને અંગૂઠામાં ઉપર ડંખ મારે છે. એટલો બધો ગુસ્સો હોય છે, પરંતુ પરમાત્માના 2 શબ્દથી જાતિ સ્મરણ જ્ઞાન થયું, ગુસ્સો છોડી દીધો
શાંત થાય છે. પરમાત્મા મનથી જે સમજાવે એ સમજી જાય છે. મોઢું દરમાં રાખે છે, શરીર બહાર રાખે છે. શાંત ભાવે 15 દિવસ સાધના કરે છે. હાલતા નથી, ચાલતા નથી. સમભાવની સાધના. ક્રોધને છોડી દીધો. ચંડ કૌશિક સર્પે. 15 દિવસની સાધના. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી તો બોધ આપીને જતા રહ્યા. એ બોધને ચંડ કૌશિક સર્પ ઝીલી લે છે. 15 દિવસની સાધના કરે છે. કીડીઓ શરીરે બચકા ભરે. સમભાવની સાધના. કર્મની નિર્જરા. ક્રોધનો ત્યાગ. અને એ ચંડ કૌશિક સર્પ 8મા દેવલોકના દેવ બને છે. ક્રોધને છોડી દીધો. આત્માનો વિકાસ થઈ ગયો. એકાવતારી બન્યા. આગળ જઈને મોક્ષે જશે. ક્રોધ આત્માનો શત્રુ છે. ક્રોધને અગ્નિની ઉપમા આપવામાં આવી. અગ્નિ જેમ લીલું પણ બાળે છે ને સૂકું પણ બાળે છે, એમ આપણા બધા ગુણો ગુસ્સો કરવાથી બળી જાય છે. જો આપણે સાચા છીએ તો ગુસ્સો કરવાની જરૂર નથી, અને જો આપણે ખોટા છીએ તો આપણને ગુસ્સો કરવાનો રાઈટ નથી. દરેક પરિસ્થિતિમાં આપણે શાંત રહેવું જોઈએ. ક્રોધની ક્ષણને આપણે નિષ્ફળ બનાવવી જોઈએ. આપણે ક્રોધને આપણા ઉપર સવાર ન થવા દેવું જોઈએ. આ પ્રયત્ન આપણે સૌએ કરવાનો છે. ચંડ કૌશિક સર્પ ક્રોધને છોડે છે, ક્રોધનો ત્યાગ કરે છે. આત્મવિકાસના માર્ગે આગળ વધી જાય છે. આ થયું પહેલું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત બાહુબલીનું. બાહુબલી માન અભિમાનને છોડે છે. માન એટલે ઈગો, અહમ. ક્રોધને અગ્નિની ઉપમા આપી. માન અભિમાનને થાંભલાની ઉપમા આપી. થાંભલો તૂટી જાય પરંતુ કોઈને નમે નહીં, એમ બહુ માન અભિમાન વાળી વ્યક્તિઓ પોતે મરી જશે પરંતુ કોઈને નમવા માટે, ઝૂકવા માટે તૈયાર નહીં થાય. બાહુબલી માનને છોડે છે. બાહુબલી ધ્યાન કરે છે. વર્ષોના વર્ષો થઈ ગયા. એકલા સ્વયં ધ્યાન કરે છે. ઋષભદેવ ભગવાન પાસે જવું નથી. ત્યાં તો મારા નાના ભાઈઓએ દીક્ષા લીધી છે. હું મોટો છું, મારે મોટાએ નાનાને પગે લાગવું પડે. આવો માન કસાય અંદર છે, એટલે એ પોતે સ્વયં સાધના કરે છે, પરંતુ ઋષભદેવ ભગવાન પાસે જતા નથી. ઋષભદેવ ભગવાન પાસે જવામાં એમને માન કસાય રોકે છે. બાહુબલીને એમ છે કે હું મારી રીતે સ્વયં સાધના આરાધના કરું, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં અને મોક્ષે જવું. ઋષભદેવ ભગવાન પાસે જવાની કે નાના ભાઈઓએ જે દીક્ષા લીધી છે એની પાસે જવાની ક્યાં જરૂર છે?
માનને સાચવવા ગયા. માન આત્મામાં હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. ઈગો, ઈગોને આપણે કહેવાનું છે યુ ગો. અહમ રે અહમ તું જા મરી, બાકી જે બચ્યું એ છે હરી. અહમ રે અહમ તું જા મરી, બાકી જે બચ્યું એ છે હરી. અહમ આપણો મોટો શત્રુ છે. હું કંઈક છું, આઈ એમ સમથિંગ. આ અહમ આપણને ઘણું નુકસાન પહોંચાડે છે. બાહુબલીને એવું જ થયું. હજારો વર્ષ થઈ ગયા, કેવળ જ્ઞાન થતું નથી. ઋષભદેવ ભગવાન પોતાની બે પુત્રીઓને મોકલે છે, બ્રાહ્મી અને સુંદરીને. બ્રાહ્મી સુંદરી આવે છે ને બાહુબલી પાસે ગીત ગાય છે, વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો. હાથીના હોદ્દે કેવળ જ્ઞાન ન હોય રે, વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો. બાહુબલી આ સાંભળે છે. મારી બહેનોનો અવાજ છે. કોને કહે છે હાથી ઉપરથી ઉતરવાનું? હું ક્યાં હાથી ઉપર બેઠો છું? પણ બુદ્ધિશાળી બાહુબલીને ખ્યાલ આવી ગયો, હું માન અભિમાન રૂપી હાથી ઉપર બેઠો છું. હું માન કસાઈ ઉપર બેઠો છું. મારી બહેનો મને જગાડે છે. મારી બે બહેનો મને પ્રતિબોધ પમાડે છે. વર્ષોના વર્ષો થઈ ગયા, મને કેવળ જ્ઞાન હજી થયું નથી. નડે છે શું માન? આપણને માન નડે છે? બાહુબલીને જ્ઞાન થઈ ગયું, મને નડે છે માન. મારે ઋષભદેવ ભગવાન પાસે જવું જોઈએ અને નાના ભાઈઓને પણ વંદન કરવા જોઈએ. મારે મારા ઈગોને ડિસ્ટ્રોય કરવો જોઈએ. મારે સમર્પણથી સમર્પિત થવું જોઈએ. મારે જેને દીક્ષા લીધી છે એને નમી જવું જોઈએ. માનને મારે હટાવવું જોઈએ. આવું વિચારીને, ધ્યાન છોડીને ઋષભદેવ ભગવાન પાસે જવા માટે બાહુબલી એક જ ડગલું ઉપાડે છે, માનનો ત્યાગ કરે છે, અભિમાનનો ત્યાગ કરે છે. એક જ ડગલું જ્યાં ઉપાડે છે ત્યાં બાહુબલીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થઈ જાય છે. કસાય જેવા નીકળી જાય, ગુણો અંદર આવી જાય. કેવળ જ્ઞાનને રોકતું હોય છે માન અભિમાન. બાહુબલીએ જેવું માનને છોડી દીધું, એમને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. વિનય ભાવ જેવો આવ્યો, સમર્પણનો ભાવ એવો આવ્યો કે એમને કેવળ જ્ઞાન મળી ગયું. આ થયું બાહુબલીનું દ્રષ્ટાંત. ચંડ કૌશિક સર્પ ક્રોધ છોડે છે, બાહુબલી માન છોડે છે. મલ્લીનાથ ભગવાનના 6 મિત્રો માયા કપટને છોડે છે. મલ્લીનાથ ભગવાન, એમનું પૂર્વભવમાં નામ હોય છે મહાબલ. એમના 6 મિત્ર હોય છે, 7 જણે દીક્ષા લીધી હોય છે. 6 મિત્ર સરળ હોય છે. મલ્લીનાથ ભગવાન થોડી માયા કરે છે, થોડી કપટ કરે છે. તપમાં હું આગળ નીકળી જઉં, મિત્રોને પાછળ રાખવું, એવું થોડું કપટ કર્યું. સ્ત્રી વેદ બંધાઈ ગયું.
છ મિત્ર સરળ હોય છે. એ તો પુરુષ વેદે જ રહે છે, એ સ્ત્રીપણું પામતા નથી. જ્યારે મલ્લીનાથ ભગવાન સ્ત્રીપણું પામે છે. છ મિત્રો સરળ હોય છે, એ માયા કપટ કરતા નથી. એટલે છ મિત્ર પુરુષ રૂપે જ જન્મે છે. માત્ર એક પરમાત્મા મલ્લીનાથ ભગવાન માયા કરવાના કારણે સ્ત્રી રૂપે જન્મે છે. માયા કપટને પણ આપણે છોડવાનું છે. માયા કપટ શો કરવો એ પણ માયા કપટ છે. કોઈને છેતરવું એ પણ માયા કપટ છે. કરણી અને કથનીની અંદર ફેર હોય. દેખાવ કરવો, ડોળ કરવો, જુઠ્ઠું બોલવું, આ બધું માયા કપટ છે. માયા એટલે ચીટિંગ. માલ સેમ્પલ બીજું બતાવવું અને માલ બીજો આપવો, ઓછું તોલીને આપવું, ખોટું બોલવું, જુઠ્ઠું બોલવું, ભેળસેળ વાળો માલ કોઈને આપવો, કોઈને ઉલ્લુ બનાવવા, ફ્રોડ કરવું, આ બધું છે ચીટિંગ. એને આપણે ત્યાં કીધું માયા. ક્યારેય આપણે આવી માયા ન કરીએ. માયાને આપણે છોડવાની છે. નાનું પણ ચીટિંગ આપણા જીવનમાં હોવું ન જોઈએ. કરણી કથની સરખી હોવી જોઈએ. જો થોડી પણ આપણે કપટ કરીશું તો આપણે કપટ કરનારને સ્ત્રીના ભાવ મળે છે, કપટ કરનારને તિર્યંચના ભાવ મળે છે. જે વાંકા આચરણ આચરે, જે વાંકા આચરણ આચરે એને તિર્યંચ બનવું પડે છે. માટે કપટ એટલે ચીટિંગનો પણ આપણે ત્યાગ કરીએ. મલ્લીનાથ ભગવાનના છ મિત્ર એ ચીટિંગ કરતા નથી, એ સરળ હોય છે. એટલે સરળતાથી એ લોકોને આત્માનું કલ્યાણ કરે છે. આ થયું ત્રીજું દ્રષ્ટાંત. ચોથું દ્રષ્ટાંત છે કપિલ કેવડીનું દ્રષ્ટાંત. કપિલ કેવડી લોભને જીતે છે. લોભ એટલે ગ્રીડ. હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, ઓછું જ પડે દરેક વસ્તુ. પૈસા ઓછા લાગે, પ્રોપર્ટી ઓછી લાગે, મોજ શોખ ઓછા લાગે, હજુ વધારે, હજુ વધારે, અસંતોષ, એને કહેવાય છે લોભ. લોભે લક્ષણ જાય. આપણા ત્યાં કહેવત બતાવી કે લોભે લક્ષણ જાય. જે માણસને લોભ હોય છે એનામાં સારી ટેવો હોય તો પણ ડિસ્ટ્રોય થઈ જાય છે. થોડા સારા ગુણો હોય એ પણ જતા રહે છે. કારણ કે લોભને ન હોય થોભ. લોભી માણસ ન કરવાનું કરશે, કારણ કે એને અસંતોષ છે. એટલે લોભી માણસ હિંસા પણ કરશે, જુઠ્ઠું પણ બોલશે, ચીટિંગ પણ કરશે. લોહો સર્વ વિનાશણો. લોભ તો સર્વનાશનું મૂળ છે. ગ્રીડ. આપણે લોભને પણ છોડવાનો છે. કપિલ કેવડી લોભને છોડે છે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર આ વાત આવે છે. કપિલ નામનો એક બ્રાહ્મણનો છોકરો હોય છે
રાજા એના ઉપર ખુશ થાય છે અને એને કહે છે, તારે જે જોઈએ તું માગ, હું તને આપીશ. રાજા વિચાર કરવાનો સમય પણ આપે છે. કપિલ ઉદ્યાનમાં બેસીને વિચારે છે, હું રાજા પાસેથી શું માંગુ? એક માસા સોનું માગું, 2 માસા સોનું માગું, 100 માસા સોનું માગું, હું શું માગું? એમ વધતો જાય છે. એને ધીરે ધીરે લોભ વધતો ગયો. પછી એને એમ થયું કે હું અડધું રાજ્ય માગી લઉં, રાજા પાસેથી હું અડધું રાજ્ય માગી લઉં. પછી પાછો એને વિચાર આવ્યો કપિલને કે અડધું રાજ્ય મારી પાસે હશે, અડધું એમની પાસે હશે, એ પાછા મારા ઉપર ચડાઈ કરશે, મારું રાજ્ય લઈ લેશે, પાછો હું તો રોડ ઉપર આવી જઈશ. માટે એક કામ કરું, રાજાએ મને આપવાનું કીધું છે તો હું રાજા પાસેથી આખું રાજ્ય માગી લઉં અને એમને સાવ રાજ્ય વગરના કરી દઉં, એમને ફૂટી કોડી પણ ન આપું, આખું રાજ્ય હું લઈ લઉં. કપિલ કેવડી આવું વિચારે છે. ધીરે ધીરે એનો લોભ વધતો ગયો. રાજાને ભલે નુકસાન થાય, મને લાભ થઈ જાય એવું કરવું. લોભી માણસ એવું જ વિચારતા હોય છે. લોભી માણસ બીજાને ભલે નુકસાન થાય, મને લાભ થવો જોઈએ. લોભી માણસ આવું જ વિચારે. તો આ કપિલનો પણ લોભ વધતો ગયો કે રાજા ભલે ભિખારી બની જાય, મારે તો રાજા પાસેથી બધું લઈ લેવું છે. પરંતુ આ કપિલ હળુ કર્મી આત્મા હોય છે. એ જ ભવે મોક્ષે જનારા આત્મા હોય છે. એ કપિલ પોતે પાછો આ વિચારોથી પાછો ફરે છે. એને વિચાર આવે છે કે ખરેખર રાજા તો મારા ઉપકારી છે, એમની પાસેથી બધું માગી ન લેવાય. એમણે વચન આપ્યું એનો દુરુપયોગ મારે ન કરાય. એમણે તો મને કેટલી હેલ્પ કરવાની વાત કરી અને મારે એમની પાસેથી બધું લેવું છે. ધિક્કાર છે આ લોભને. હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો. કપિલ રિવર્સ થાય છે, લોભમાંથી પાછો ફરે છે, સંતોષમાં આવી જાય છે, કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ કરે છે. એ કપિલ કપિલ કેવડી બની જાય છે. ત્યાંથી બાજુની ચોરપલ્લીમાં જાય છે. 300 ચોરને પ્રતિબોધ આપે છે. એ 300 ચોર પણ કપિલ કેવડી પાસે દીક્ષા લે છે. એ બધાને લઈને કપિલ રાજ દરબારમાં રાજા પાસે જાય છે. રાજા કહે છે, શું જોઈએ છીએ તમારે? તમે નક્કી કર્યું? મેં તમને કહ્યું હતું તમારે જે જોઈશે હું આપીશ. કપિલ શું જવાબ આપે છે સાંભળવા જેવું છે. કપિલ કહે છે, હે રાજા, મારે હવે કશું નથી જોઈતું. હું તો આપવા આવ્યો છું. હું તો આપને ધર્મ લાભ કહેવા માટે આવ્યો છું. મને તો કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ છે. આત્માનું રાજ્ય મને મળી ગયું છે. મને હવે કોઈ વસ્તુની સ્પૃહા નથી. કપિલ કેવડી રાજાને ધર્મ લાભ કહે છે. રાજા પણ કપિલ કેવડીને પ્રણામ કરે છે. જુઓ, કપિલ કેવડી લોભને જીતે છે. લોભને જીતવાથી આ બધા લાભ થાય છે. 4 દ્રષ્ટાંત આપણે જોયા. ચંડ કૌશિક સર્પ ક્રોધને જીતે છે. બાહુબલી માનને જીતે છે. મલ્લીનાથ ભગવાનના 6 મિત્રો માયા કપટને જીતે છે.
અને કપિલ કેવડી લોભને જીતે છે. આપણે પણ કસાયોને જીતવાના છે. આપણામાં કયા કયા કસાયો છે? અનંતાનુબંધીના છે, અપ્રત્યાખ્યાનીના છે, પ્રત્યાખ્યાનીના છે, મોટા છે કે નાના છે, પ્રગટ છે કે અપ્રગટ છે, એનો આપણે વિચાર કરવાનો છે. ઘણા લોકો કહેતા હોય છે, મને ગુસ્સો આવતો નથી, મને બહુ માન અભિમાન નથી, પરંતુ આ બધું અંદર ધરબાયેલું પડ્યું હોય છે. જ્યારે કોઈ આપણું અપમાન કરે ત્યારે તરત જ આપણને ગુસ્સો આવી જાય છે. જ્યારે કોઈ આપણો અવિનય કરે ત્યારે આપણને એનું અપમાન કરીએ છીએ અને પોતે કંઈક છીએ બતાવી દઈએ છીએ. જ્યારે કોઈક વસ્તુને આપણી કરી લેવી હોય ત્યારે આપણે કપટ પણ કરીએ છીએ. અને જ્યારે જ્યારે ક્યાંય લાભ જોઈએ છીએ ત્યારે આપણે લોભની અંદર પણ જતા રહીએ છીએ. આ આપણા આત્માના શત્રુઓ છે. એ શત્રુઓને આપણે મિત્ર માનીએ છીએ. એનાથી કર્મમાં વધારો કરીએ છીએ. ભવ ભ્રમણની અંદર આપણે વધારો કરીએ છીએ. આ શત્રુઓને આપણે ઓળખવાના છે અને એને જીતવાના છે. એને જીતવાના ઉપાયો, 4 કસાયને જીતવાના ઉપાય આપણા ત્યાં બતાવ્યા. ક્રોધને ક્ષમાથી જીતો. ક્રોધને કેવી રીતે જીતવાનો? તો કે ક્ષમા રાખવાની. આપણને ગુસ્સો આવે, એવા સંયોગો ઊભા થાય ત્યારે આપણે ક્ષમા રાખવાની, શાંતિ રાખવાની. ક્રોધને પ્રગટ નહીં થવા દેવાનો. ક્રોધને અંદર ને અંદર સમાવી લેવાનો, ડિસ્ટ્રોય કરવાનો, ક્રોધને ફેલ કરવાનો. નહીતર થોડા ટાઈમનો ગુસ્સો અને લાંબા ટાઈમનું નુકસાન. ક્રોધ એવો છે, ક્રોધ ક્ષણ જીવી હોય, પરંતુ એનાથી જે નુકસાન થાય છે એ ચિરંજીવી હોય છે. ગુસ્સો ક્ષણજીવી હોય, પણ એનાથી જે નુકસાન થાય છે એ ચિરંજીવી હોય છે. જેણે જેણે ગુસ્સા કર્યા છે, ક્રોધ કર્યા છે, એ બધા પછી છેલ્લે પસ્તાયા છે કે મેં ગુસ્સો ન કર્યો હોત તો સારું હતું, મેં એંગર ન કર્યો હોત તો સારું હતું. ક્ષમાશીલ બનો, ક્ષમા રાખો, ક્ષમા આપો અને ક્ષમાને માગો. બસ ક્ષમાથી તમે એંગર ઉપર એટેક કરો. ક્રોધને પ્રગટ જ ન થવા દો, અંદરને અંદરથી એને ડિસ્ટ્રોય કરી દો. ક્રોધને ક્ષમાથી જીતો. માન અભિમાનને નમ્રતાથી જીતવાનો. માયાને સરળતાથી જીતવાની અને લોભને સંતોષથી જીતવાનો. ફરીથી, ક્રોધને ક્ષમાથી જીતવાની, માન અભિમાન એને નમ્રતાથી. નમ જાના, નમ જાના કમ ખાના ગમ ખાના, નમ જાના ગમ ખાના કમ ખાના. આપણે નમ્ર બનીને રહેવાનું. કોઈ કદાચ ઉતાવળા થાય, પરંતુ આપણે તો નમ્ર બનીને રહેવાનું, અક્કડ નહીં બનવાનું. કોઈ અક્કડ બને એ તો મુર્દે કી પહેચાન હૈ. આપણે અક્કડ અભિમાની નહીં બનવાનું, પરંતુ નમ્ર રહેવાનું. નમ્રતાથી માન અભિમાનને જીતવાનું. સરળતાથી આપણે માયા કપટને જીતવાનું. આપણે સરળ બનવાનું. જે ગમે તે બોલીએ, જેમ તેમ કરીએ, વાંકા ચૂકાપણું આપણું કાઢી નાખવાનું. આપણે એકદમ સરળ બનવાનું. તો જેટલી જેટલી સરળતા વધશે
એટલી એટલી માયા કપટ દૂર જશે. એટલે માયાને જીતવા માટે આપણે સરળતાનો ગુણ અપનાવવાનો અને લોભને જીતવા માટે આપણે સંતોષ ગુણ અપનાવવાનો. સંતોષ એટલે સેટિસ્ફેક્શન. બસ આટલું મારે ઇનફ છે, હવે મારે જોઈતું નથી. સંતોષી નર સદા સુખી. લોભને પણ આપણે જીતવાનો છે. લોભી લક્ષણ જાય કે લોભિયાનું ધન દૂતારા ખાય. લોભી લોકો ઘણી વાર ન કરવાનું કરે છે. આપણા ત્યાં પેલું દ્રષ્ટાંત આવે કે એક મરઘી રોજ સોનાનું ઈંડું આપતી હોય છે. એક મરઘી રોજ સોનાનું ઈંડું આપતી હોય છે. પેલા માણસને એમ થયું, એ માણસ લોભી હોય છે, એ માણસને એમ થયું કે રોજ એક એક ઈંડું આપે, એના પેટમાં કેટલા બધા ઈંડા હશે, બધા એક સાથે હું લઈ લઉં. જુઓ, લોભ સવાર થઈ ગયો. મરઘીના પેટમાં કેટલા બધા ઈંડા હશે, બધા એક સાથે લઈ લઉં હું. રોજ એક એક આપે છે એના કરતા. અને એ એક દિવસ મરઘીને મારી નાખે છે, પરંતુ એના પેટમાંથી કંઈ નીકળતું નથી. જુઓ આ નાનકડું દ્રષ્ટાંત. હવે જે એક બળતું હતું એ પણ બંધ થઈ ગયું. લોભે લક્ષણ જાય. આ નાનકડું દ્રષ્ટાંત આપણને ઘણું કહી જાય છે. જે મળે છે અથવા જે મળ્યું છે એમાં આપણે સંતોષ રાખવાનો છે, પરંતુ જે નથી મળ્યું એની લાલચમાં આપણે મળેલું પણ ગુમાવવાનું નથી. લોભને સંતોષથી જીતો. મને જે મળ્યું છે, જેટલું મળ્યું છે એ મારા પુણ્યથી મળ્યું છે, દેવગુરુ ધર્મની કૃપાથી મળ્યું છે, એમાં મારે સંતોષ રાખવાનો છે. ક્રોધને ક્ષમાથી જીતવાનું, માનને નમ્રતાથી જીતવાનું, માયાને સરળતાના ગુણથી જીતવાની છે, અને લોભને સંતોષથી જીતવાનો છે. કસાયના નિમિત્તો તો આપણને ડગલે ને પગલે મળવાના છે, પરંતુ આપણે એ નિમિત્તને ઓળખી જવાના છે અને કસાયથી આપણે દૂર રહેવાનું છે. નાનો પણ કસાય મોટું નુકસાન કરી શકે છે. કદાચ આપણને બહુ મોટો ગુસ્સો નથી આવતો, મોટું ફ્રોડ કે કપટ કરતા નથી, પરંતુ નાનું નાનું કરીએ છીએ, તો નાનું પણ, નાની ચિનગારી પણ મોટી આગ બની શકે છે. કસાયો એવું જ કરે છે. નાનો પણ કસાય, નાનો ગુસ્સો, નાનું કપટ કોઈ વાર એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે આપણી મુશ્કેલી બહુ મોટી બની જાય છે. માટે નાનો પણ કસાય આપણે આપણા જીવનમાં રાખવાનો નથી. અગ્નિનો એક તણખો હોય એ પણ મોટી આગ લગાડી દે શકે છે. બસ એવી જ રીતે નાનો કસાય પણ આપણા અનેક ભવ વધારી દે છે. આપણે તો કસાયોને સાવ નિર્મૂળ કરવાના છે. આત્માનું સ્વરૂપ જ અકસાઈ છે. રત્નાકર સુરી મહારાજ સાહેબ રત્નાકર 25 ની અંદર કહે છે, હું રત્નાકર 25 ની 5મી ગાથામાં કહે છે, હું ક્રોધ અગ્નિ થી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માન રૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને, મન મારું માયા જાળમાં, મોહન મહા મૂંઝાય છે, ચડી 4 ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. 4 ચોરોના હાથમાં. એમણે ક્રોધ માન માયા લોભને 4 ચોર કીધા કે આ 4 ચોર ના હાથમાં મારો આત્મા જે ચેતન ખરો એ ચગદાય છે. ક્રોધ મને મારે છે, માન પણ મને મારે છે, માયા અને લોભ પણ મને મારે છે.
હું ક્રોધ અગ્નિથી બળ્યો, ક્રોધને અગ્નિની ઉપમા આપી, માન ને અજગરની ઉપમા આપી, લોભને સર્પની ઉપમા આપી કે સર્પ ડસે માણસનું જીવન પૂરું થઈ જાય, એમ જેને લોભ વળગે છે એનું જીવન લોભની અંદર જ પૂરું થઈ જાય છે. રત્નાકર સુરી મહારાજ સાહેબ પણ આપણને આવો સંદેશો આપે છે. આજનો આપણો બોલ હતો, કસાયોને જીતવાથી આત્મા વહેલો વહેલો મુક્તિ જાય છે. આપણે આ અભ્યાસ કરવાનો છે, આ સાધના કરવાની છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ક્યારેય આ ચાર કસાયો મજબૂત ન બને, પ્રગટ ન થાય, ઓછા થાય અને નિર્મૂળ થાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. ઉપવાસ કદાચ આપણાથી ના થાય, છઠ અઠમ ના થાય, કદાચ પૌષધ આપણે ના કરી શકીએ, એ આપણને અઘરું લાગે, પરંતુ ચાર કસાય જીતવા સહેલા છે. જે આત્માઓ આવા ચાર કસાયને જીતે છે એ લોકો ધીરે ધીરે મોક્ષે જાય છે. અનંતાનુબંધીને નો ક્ષય કરવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે. ફરીથી અનંતાનુબંધીનો ક્ષય કરવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે. અપ્રત્યાખ્યાનીનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી શ્રાવકપણાની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાની કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી સાધુપણાની પ્રાપ્તિ થાય છે. અને છેલ્લે સંજ્વલન કસાયનો ક્ષય કરવાથી વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. કસાયોનો ક્ષય કર્યા વગર મોક્ષે કોઈ ગયું નથી અને જવાનું પણ નથી. આપણે પણ આજે એ જ પ્રયત્ન કરીએ, કસાયોને ઓછા કરીએ, નિર્મૂળ કરીએ અને આપણે પણ અકસાઈ બનીને, વિતરાગી બનીને મોક્ષના માર્ગે આગળ વધીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, અનંતાનુબંધી કસાયના ક્ષય કે ક્ષયોપશમથી શેની પ્રાપ્તિ થાય છે? અનંતાનુબંધીના ક્ષય કે ક્ષયોપશમથી શેની પ્રાપ્તિ થાય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અનંતાનુબંધી કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન બીજો, અપ્રત્યાખ્યાની કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી શેની પ્રાપ્તિ થાય છે? ચૈતાલીબેન ધ્રુવ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અપ્રત્યાખ્યાની કસાયને દૂર કરવાથી શ્રાવકપણાની પ્રાપ્તિ થાય છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, પ્રત્યાખ્યાની કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી શેની પ્રાપ્તિ થાય છે? ભાવિની બેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં ગુરુજી. હા. પ્રત્યાખ્યાનીય વર્ણીય કષાયનો ક્ષય કરવાથી જીવને સાધુપણાની પ્રાપ્તિ થાય છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, સંજ્વલન કસાયનો ક્ષય કે ક્ષયોપશમ કરવાથી જીવને શેની પ્રાપ્તિ થાય છે? કલ્પનાબેન શાહ. કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સંજલન નું પૂછ્યું ને? હા, સંજ્વલન નું. સંજલનના કસાયથી ક્ષય કે ક્ષયોપશમ કરવાથી વિતરાગની પ્રાપ્તિ થાય છે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. હવે આગળ પ્રશ્ન નંબર 5, આજે કયા 4 દ્રષ્ટાંત આપણે જોયા? આજે કયા 4 દ્રષ્ટાંત આપણે જોયા? આજે આપણે કયા 4 દ્રષ્ટાંત જોયા? મયુરીબેન.
જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ચંડ કૌશિક સર્પનું, બાહુબલીનું, મલ્લીનાથના 6 મિત્ર અને કપિલ કેવડીનું. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. ક્રોધને કયા ગુણથી જીતી શકાય છે? ક્રોધને કયા ગુણથી જીતી શકાય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ક્રોધને ક્ષમા અને શાંતિ રાખવાથી જીતી શકાય છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. માનને કયા ગુણથી જીતી શકાય છે? માન અભિમાનને કયા ગુણથી જીતી શકાય છે? હિરલ શાહ. માન અભિમાનને કયા ગુણથી જીતી શકાય છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. માન અને અભિમાનને નમ્રતાના ગુણથી જીતી શકાય છે. બહુ સરસ, બહુ સરસ. આગળ. માયાને કયા ગુણથી જીતી શકાય છે? માયાને કયા ગુણથી જીતી શકાય છે? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. માયાને સરળતાથી જીતી શકાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. લોભને કયા ગુણથી જીતી શકાય છે? લોભને કયા ગુણથી જીતી શકાય છે? ભાવિની બેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. લોભને સંતોષથી જીતી શકાય છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. બાહુબલી કોને વંદન કરવા માટે પગ ઉપાડે છે? બાહુબલી કોને વંદન કરવા માટે પગ ઉપાડે છે? હિરલબેન શાહ. બાહુબલી કોને વંદન કરવા માટે પગ ઉપાડે છે? હિરલબેન શાહ. હલો. હા, બોલો. હા. બાહુબલી ઋષભદેવ ભગવાનને બરાબર, વંદન કરવા માટે પગ ઉપાડે પગ છે. ઉપાડે છે. બહુ હા. સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. બાહુબલીને કોણ પ્રતિબોધ પમાડે છે? બાહુબલીને કોણ પ્રતિબોધ પમાડે છે? ચૈતાલીબેન ધ્રુવ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બાહુબલીજીને બ્રાહ્મી અને સુંદરી એ બે હમ, બેનું પ્રતિબોધ પમાડે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. રત્નાકર 25ની ગાથા નંબર 5 બોલો. રત્નાકર 25ની ગાથા નંબર 5 બોલો. ગાથા નંબર 5 કઈ છે? ગાથા નંબર 5 કઈ છે? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માન રૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને. મન મારું માયા જાળમાં મોહન મહા મૂંઝાય છે, ચડી 4 ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.